ધોરાજીના મોટી મારડ ગામ ખાતે હુમલાની ઘટના બની છે, જેમાં ગેરકાયદેસર રીતે લાકડા કપાતા શખ્સોને રોકવા પ્રયાસ કર્યો હતો। ત્યારે ઉશ્કેરાયેલા આ શખ્સોએ ઉપસરપંચ અને ચાલુ સદસ્યના પતિ પર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં બંને ઇજાગ્રસ્તોને મોટી મારડથી જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરાયા છે। ધોરાજીના મોટી મારડ ગામના ચીખલિયા રોડ પર ઘણા સમયથી ગેરકાયદેસર રીતે લાકડા કપાતા હોવાની ફરિયાદો ઉઠી હતી। ત્યારે આજે સ્થાનિક ખેડૂત દ્વારા ટેલિફોનિક જાણ મોટી મારડ ગામના ઉપસરપંચ જગદીશભાઈ અધડુકને કરવામાં આવી હતી। ત્યારે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યાં ગેરકાયદેસર લાકડા કાપી રહેલ જુમ્મા નામના શખ્સને લાકડા કાપતા રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ તકે મોટી મારડ ગામ ચાલુ સદસ્યના પતિ પરેશભાઈ વાછાણી પણ ત્યાં પહોંચ્યા હતા। ત્યારે જગદીશભાઈ અધડુક અને પરેશભાઈ વાછાણી પર જુમ્મા સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો। મારું નામ જગદીશભાઈ રતનસિંહભાઈ અધડુક બરાબર। હું મોટીમાર ગામે 10 વર્ષ સરપંચ રહ્યો। મારા ઘરના 10 વર્ષ સરપંચ હતા। અત્યારે હાલ મોટીમાર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે સેવા આપું છું। અમારા ગામમાં વખત દેશી બાવળનું લાકડું કપાતું હોય, અમે ખેડૂતોને એમ કીધું દેશી બાવળ કપાતા હોય તો અમને ફોન કરજો। અત્યારે બપોરે 2:30 વાગે ગોપાલભાઈ લાડાણીનો ફોન આવ્યો કે અહીંયા જુમ્મો હાજર છે, દેશી લાકડું કાપે। એટલે હું ત્યાં ગયો, એટલે બોલાચાલી થઈ એટલે ગોપાલભાઈની વાડીએ તાર્યા અને જુમ્મો છે એ બારોબાર ઘર તરફ આવવા નીકળ્યો। એટલે મેં એની પાછળ આવ્યા। એટલે ચીખલિયા રોડ ઉપર માંડાભાઈ હુંની વાડી છે, ત્યાં ઉભો રહ્યો। પરેશભાઈ સામેથી આવતા હતા, પરેશભાઈ આવ્યા ત્યાં જુમાભાઈ એના એક છોકરો ને 2 એના માણસોને લઈને આવ્યો અને અમને મીંડો લાકડીઓએ માર મારવા। ઓછામાં ઓછું આ જુમાએ 2 લાખ રૂપિયાનું લાકડું મોટી મારમાંથી કાપી અને બારોબાર વેચી નાખ્યું છે અને વખત ઘણાના નામ દે છે ને આજે પણ ત્યાંથી લાકડું અત્યારે ઉપાડી લીધું છે। એના છોકરા રોડ ઉપર રોડ બ્લોક કરી દીધો તો કોઈને જવા દેતા નહોતા અને બોલેરો બારોબાર થી મગાવીને લાકડું ભરીને જવા દીધું। અને અમારી માંગણી છે, એની પાસે જામગરી બંદૂક છે, એને પરેશભાઈને આની મોર પણ એમ કીધું તું મારા વિરુદ્ધમાં બોલ્યા નકર તને ભડાકે આપી દેવું। અમારી માંગણી છે કે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને આ ગામ બરોબર નીકળી જવા જોઈએ ને કાલે મોટી માળાન કરશે। મારું નામ પરેશભાઈ રવજીભાઈ વાછાણી। હું હાલમાં મારા ઘરના ગ્રામ પંચાયત ચૂંટણીમાં સભ્યની ચૂંટણીમાં જીતાશે અને આની પહેલા જે અત્યારે બનાવ બન્યો છે, જે ડફેર જુમાભાઈ કરીને, એ વર્ષ દિવસ પહેલા મારી વાડી પાસે મેં વાડ કપાવી હતી। ત્યારે એ વાડ બીજા કાપતા હતા તો ત્યાં આવીને એને ધમકી મારી હતી। ત્યાર પછી મને આવીને ધમકી ત્યારે પણ મારી ગયા હતા મારી દુકાને આવીને। ત્યારે મારી દુકાન ચાલુ હતી, પાનનો ગલ્લો હતો। તને કે ગમે તે કે તને પટાવી દેવાનો છે। મેં પછી ફરિયાદ અમારા પ્રમુખ જે ડખોલના છે એને મેં રજૂઆત કરી તો એને એવું કીધું હતું કે ભાઈ અમે એને રજા આપી છે લાકડા કાપવાની, બરાબર છે। ત્યાર પછી આજનો બનાવ જે બન્યો, હું 3 વાગે મારા છોકરાને સ્કૂલેથી લઈને ઘરે પહોંચ્યો અને મને જગાભાઈનો ફોન આવ્યો। જગાભાઈ એવું કીધું કે અહીંયા લાકડા કાપા છે આ જુમા એને અને એ અહીંયા માથાકૂટ કરે। હું કહું હાલો હું આવું છું। તો હું જાતો હતો, હું ગયો તો ત્યાં જગાભાઈ ઉભા હતા માંડાભાઈની વાડીએ અને જુમો ભેગો આવ્યો અને એની પાછળ બીજા એના છોકરો અને બીજા 2 જણા એને બોલાવ્યા એને અને પેલા જગાભાઈને 5-7 લાકડીઓ મારી લીધી, બરાબર છે। ત્યાર પછી મારી ઉપર હુમલો કર્યો, મને 7-8 લાકડીઓ મારી, મને આંખ પાસે મારી છે। ત્યાર પછી મારી કાનની પાછળ મને લાગ્યું છે, ત્યાં દુખે છે બહુ જ, છાતીમાં પણ દુખાવો થાય છે અને પાછળ ભરોડ ઉઠી ગઈ છે। અને આ એટલા બધા માણસો ગુંડા છે કે મને તો ત્યાં સુધી કીધું કે તું અવારનવાર મારે માથે ઉતરશે, તને ગમે ત્યારે જો ફરિયાદ કરીએ એટલે તને જાનથી મારી નાખવામાં આવશે। અમારી પાસે બંદૂક છે, એનાથી તને ઉડાડી દેવામાં આવશે। અમારી માંગણી એ જ છે કે ગામ આજથી અમારે આ ચોક્કસ મુદ્દત માટે બંધ રહેવાનું છે। આ લોકોને પકડી અને જાહેરમાં એની ખાતાને અમે રજૂઆત કરીએ છીએ, જાહેરમાં એની સરભરા કરો અને પૂરેપૂરી એને જે કઈ સજા થાય એ છૂટવા ના જોઈએ। એટલે કે અમારી ઉપર જાનનો જોખમ છે અમારી કાયમી માટે। આ ઘટનામાં જગદીશભાઈ અને પરેશભાઈ ઇજાગ્રસ્ત બનતા બંનેને સારવાર માટે પ્રથમ મોટી મારડ ગામની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો, તેમજ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ હતી। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।